એક મોટો કોથળો અને એક ડબ્બો ભરાઈ ગયો તો પાંદડાનો દબાવીને ભર્યા છે તોય ઉપર જુઓ ઝાડ ખાલી થઈ ગયું. હવે થોડાક છે, હજી એક અઠવાડિયું ચાલશે આટલું. હાલો જમવા. જો રસાવાળું બટેટાનું શાક કર્યું છે, ડુંગળી બટેટાનું. જો પાર્સલની તૈયારી છે. હજી કાલે આપણે ઠંડી ચાદર મંગાવીને પૂરી થઈ ગઈ. હવે આજે જે કસ્ટમર ઘરે એટલા આવ્યા છે ને પાછા ઓનલાઈન ઓર્ડરે એટલા, ફોને એટલા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો આજે થોડીક મોડા વિડીયોની શરૂઆત કરી છે, કેમ કે બધે સાફ સફાઈ કરી. એક મોટો કોથળો અને એક ડબ્બો ભરાઈ ગયો તો પાંદડાનો દબાવીને ભર્યા છે તોય. એટલે આ બધું જે કચરો ભેગો કરવાનો હોય ને એટલે આખા બગડવી માટી એટલે બધું પહોંચ્યું અને પછી પાછા ફ્રેશ થઈને પછી બધું કામ ચાલુ કર્યું. એટલે મોડું થઈ ગયું અને આજે રજા અત્યારમાં ધોઈ નાખી. એક બાકી હતી અને હજી થોડીક ચાદર અને બધું બાકી છે, પણ વારા પરથી ધોતા જઈશું આ રીતે. આજે થોડોક ટાઈમ મળ્યો તો એટલે સાડી પહેરી. ઘણા દિવસે આજે પહેરી છે, ક્યારેક પહેરી લઉં છું ટાઈમ મળે ત્યારે. અને જો સવારે એટલું બધું સાફ કર્યું છે ને તો અત્યારે જો ઉપર જુઓ ઝાડ ખાલી થઈ ગયું. હવે થોડાક છે, હજી એક અઠવાડિયું ચાલશે આટલું. હમણાં એક કસ્ટમરનો ફોન આવ્યો હતો કે હું આવું છું, કે મારે કે ડ્રેસને એવું લેવું છે, બેડશીટને એવું, અને કે સાથે અરીઠાઈ લેવાના છે, 1 કિલો જેટલા જોઈએ છે. મેં તો ચાલો એટલા તો થોડાક ખર્યા છે, એટલા કદાચ થઈ જશે. બાકી તો ખર્ચશે હવે ધીમે એટલા કરી દઈશ તમને. હાલો હવે રસોઈ ખાલી બાકી રહી છે અને આજ તો વિડીયો એડિટિંગ કંઈ બાકી છે, તો જોઈએ શું કામ ભેગું થાય છે. કેમ કે આ હમણાં થોડુંક કામ વધી જાય છે પાંદડાનું. 1 કલાક થાય એ સાફ સફાઈ કરવી ને એટલે. અત્યારમાં જો બાટલાવાળો આવ્યો તો બાટલો મેં એને મૂકી દો, હમણાં અંદર દઈ દઈશ. રસોઈ કરવી છે તો રસોઈમાં તો ગુવાર પડ્યો છે, રીંગણા પડ્યા છે, જોઈએ શું બનાવીએ. તો અત્યારે તો પહેલાં વિડીયો એડિટ કરી લઉં અને પછી બીજું કામ કરીશું. હાલો જમવા. જો રસાવાળું બટેટાનું શાક કર્યું છે, ડુંગળી બટેટાનું, કોબીજ મરચાંનો સંભારો, બાજરીના રોટલા, રોટલી અને છાશ. હાલો જમવા. આવું રસાવાળું બટેટાનું શાક હોય ને બાજરીના રોટલાનો ભાવ હોય ને સરસ લાગે. જેને બહુ ભાવે ભાવ જોડી. હાલો જમવા. જો પાર્સલની તૈયારી છે.
હજી કાલે આપણે ઠંડી ચાદર મંગાવીને પૂરી થઈ ગઈ હવે આજે, એટલે પાછી નવી મંગાવશું. ઘણા કસ્ટમર બાકી રહી ગયા છે. આ વર્કવાળી બેડશીટ અને આ બધા ડ્રેસ બે નવા આવ્યા હતા ને એ બે પાર્સલમાં ગયા. એના માટે તો ઘણા બધા કસ્ટમરના ફોન આવ્યા કે અમારે લેવા છે, પણ હવે પાછા આપણે ફરી વાર લાવશું. તો આટલા પાર્સલ કરવાના છે. અને બાંધણીના ડ્રેસ આજે 4 તો કસ્ટમર ઘરે આવીને લઈ ગયા, એટલે જે છે 4 પડ્યા છે. હવે હાલો પાર્સલ કરવાના છે. આટલા બધા વિડીયો બનાવીશ, પાર્સલ કરતી જઈશ. બધી ઠંડી ચાદર છે. એક તો કાલે જ હોય પાર્સલમાં, બીજી આ બધી હજી એક છે એ પાર્સલમાં કરવાની છે. હાલો પાર્સલ કરી લઈએ. જો બધા જ પાર્સલ ગયા અને ઠંડી ચાદરનો બધો જ સ્ટોક પૂરો આજે એક જ દિવસમાં બધી પૂરી થઈ ગઈ. ને હજી કેટલાય લોકોના મેસેજ આવ્યા કે ઠંડી ચાદર જોઈએ છે, તો પાછો નવો સ્ટોક આવશે ને ત્યારે જણાવીશ બધાને કે બધી ખાલી થઈ ગઈ, જેટલી લાવી હતી ને એટલી. અને બાંધણીના ડ્રેસ પણ જો 1 2 3 4 ને 5 જ રહ્યા, બાકી વેચાઈ ગયા બધાએ. પછી આ રનિંગના લાવી હતી એમાં હજી આમાંથી 3 ઓર્ડરમાં છે, એ કાલે ઓર્ડર છે હશે. એટલે એમાંય પાછું ઓછો થઈ ગયો. બેડશીટ આજે સિંગલ બેડશીટ જો 4 થી 5 જોટા વેચાઈ ગયા. હજી ઓલું જો કાલે પાર્સલનો છે, એટલે એ કાલના પાર્સલ છે. આજના તો બધું પતી ગયું અને પાર્સલ વયાઈ ગયા. દોડાદોડી થઈ ગઈ હતી, એટલા બધા પાર્સલ હતા આજે. એક આમનું ને એક આમનું ને ઉકાઈનું હતું ને રાજુલાનું ને અલગ અલગ હતા કેટલાય, અમદાવાદનું હતું ને યાદ નથી રહ્યું કે ક્યાં ક્યાંના મોકલા. તો બસ હાલો હવે જો રસોઈ કરવી છે, તો રસોઈમાં તો આજે મોડું થઈ ગયું છે ત્યારે તો ખાલી છે ને મસાલા ભાત કરવા છે, બીજું કાંઈ નહીં. મસાલા ભાત, સલાડ ને છાશ. ચાલો ફટાફટ બનાવી. ચાલો જમીને ફ્રી થઈ ગયા અને જો બધા સૂઈ ગયા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. આજે થાક લાગ્યો છે બહુ જ, એટલે આજ તો વિડીયો એડિટ કરવા એની બેસું સવારે કરીશ, કે આજે કસ્ટમર ઘરે એટલા આવ્યા છે અને પાછા ઓનલાઈન ઓર્ડરે એટલા, ફોને એટલા સતત. હજી અત્યારે આમાં કેટલા એના મેસેજ ચાલુ જ છે, સતત ચાલુ છે. તો એ બધાને કાલે જવાબ આપીશ, આજે નહીં, હવે સૂઈ જવું છે. તો ચાલો ગુડ નાઇટ, કાલે મળીશું.